સાત્વિક રેસિપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. ભક્તો, આજે આપણે કલ્પવૃક્ષ કિચનમાં કોઈ પણ પ્રકારની રેસિપી બનાવવાના નથી. બહારનું થંબનેલ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે આપણે કોઈ પણ રેસિપી નહીં, કોઈ પણ સબ્જી કે શાક નહીં, પણ આજે આપણે અનેક શાકો બનાવી શકાય એવી સુંદર મજાની ગ્રેવી બનાવવાના છીએ. હું એમ માનું છું કે ઓછામાં ઓછા 15થી 20 દિવસ અને વધારેમાં વધારે 1 મહિના સુધી આ ગ્રેવીને સ્ટોર કરી શકાય છે અને ઇઝીલી એને રેફ્રિજરેટર ફ્રીજની અંદર રાખી શકાય છે. અને જ્યારે પણ જરૂર પડે ત્યારે ઇન્સ્ટન્ટમાં જ્યારે ઉતાવળ હોય એ વખતે આનો ઉપયોગ કરી શકાય છે અને અનેક શાક આમાંથી બનાવી શકાય છે. તો આવો ઝડપથી આપણે જોઈ લઈએ જૈન ગ્રેવી અથવા તો સ્વામિનારાયણ ગ્રેવી. રાધે રાધે. પ્રિયજનો, આજે આપણે જે ગ્રેવી બનાવી રહ્યા છીએ એ ગ્રેવીની અંદર આટલી વસ્તુનો ઉપયોગ આપણે કરવાના છીએ. આમાંથી અમુક વસ્તુઓ ઘટાડી શકીએ છીએ, અમુક વસ્તુઓ વધારી શકીએ છીએ, આમાંથી અમુક વસ્તુઓ નહીં હોય તો પણ ચાલશે અને નાખીએ તો પણ વાંધો નથી હોતો. હું નામ લઈને કદાચ હું ગણાવવા બેસીશ તો બહુ વાર લાગશે, છતાં પણ આપણે ઉપરથી જોઈ લઈએ. ભીની વસ્તુ જે નાખવાના છે, ભેજવાળી વસ્તુ, એની અંદર આપણે ટામેટાનો ઉપયોગ કરવાના છીએ, મીઠો લીમડો, લીલા તીખા મરચાં અને આદુ અને કોથમીર. અને જો સિઝન પ્રમાણે આપણે લીલી મકાઈ નાખીએ તો પણ સારી વાત છે, ન નાખીએ તો પણ ચાલે છે. એ ઉપરાંત જોઈએ તો સૂકા તમામ મસાલાઓની અંદર કાજુ, બદામ, લીલું કોપરું, એ ઉપરાંત ઇલાયચી, અજમો, જાવંત્રી, દાળિયા છે પણ ઓપ્શનલ છે. જો આપણે કાજુ બદામ લેતા હોઈએ તો આ ન નાખીએ તો પણ ચાલે છે. અને કદાચ આમાંથી 3માંથી એક બી વસ્તુ નથી, પણ જો સિંગદાણા નાખીએ તો પણ વાંધો નથી. એ ઉપરાંત કસૂરી મેથી, વરિયાળી, લાલ મરચાં, સંચળ પાવડર અને તેજપત્તા, આટલી વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાની ગ્રેવી બનાવવાના છીએ. અને હા, સૌથી મહત્ત્વની વાત કે ગ્રેવીને આપણે 1 મહિના સુધી સ્ટોર કરવાની છે અને એના માટે પ્રિઝર્વેટિવ તરીકે આપણે જો સૌથી મહત્ત્વની વસ્તુ હોય તો એ છે તેલ. એ તેલ આપણે કાં તો સિંગ તેલ પણ લઈ શકીએ છીએ અથવા રાઈનું તેલ હોય તો પણ કોઈ જ વાંધો નથી. અને એ સાથે સાથે ખટાશ જોશે. જો આપણે લીંબુ વધારે નાખીશું તો સારી વાત છે, નહીંતર પછી સિરકા, જેને આપણે વિનેગર કહેતા હોઈએ, તો એ પણ નાખી શકાય છે, જેનાથી લાંબો સમય સુધી ગ્રેવી છે ને આપણે પ્રિઝર્વ કરી શકતા હોઈએ છીએ. સૌપ્રથમ તેલ નાખીએ છીએ. હું રાઈનું તેલ ઉપયોગ કરી રહ્યો છું. તેલની માત્રા થોડી વધારે રાખવાની છે. હાલ હું 5 થી 6 ચમચી જેટલું તેલ લઉં છું. તેલ કદાચ ઘટે તો આપણે ઉપરથી પણ પાછળથી પણ નાખી શકીએ છીએ. રાઈનું તેલ ગરમ થશે એટલે તરત ધુમાડા કાઢવા માંડશે. ખડા મસાલાઓમાં શરૂઆત આપણે સ્ટાર ફૂલથી કરીએ છીએ. એ સાથે સાથે તેજપત્તા નાખી દઈએ. ગેસની ફ્લેમ અહીંયા ધીમી રાખવાની છે. લાલ મરચી, લીલું કોપરું, જેને પાકતા પણ વાર લાગે છે, તેલ સાથે અડશે તો સરસ સોફ્ટ થઈ જશે. લીલી નાની ઇલાયચી, મોટી ઇલાયચી પણ આપણે નાખી શકીએ છીએ. અજમો, વરિયાળી પણ બહુ સરસ લાગે છે. એ સાથે સાથે આદુના ટુકડા કર્યા છે. આપણે હાલ સ્વામિનારાયણ ગ્રેવી બનાવીએ છીએ એટલે આદુ નાખીએ છીએ. જો જૈન લોકો બનાવતા હોય તો આદુને છોડતા હોય છે, સ્કીપ કરતા હોય છે. અડધી મિનિટ સુધી એને સાંતળી લઈએ. આદુને તીખી મરચી નાખીએ છીએ. લીલી મકાઈ. ફરી વાર કહું છું કે સિઝન અત્યારે મકાઈની ચાલે છે એટલે આપણે એ નાખીએ છીએ. મકાઈ ન નાખીએ તો પણ વાંધો નથી. અને આપણે ફ્રીજમાં તો સ્ટોર કરવાનો જ છે એટલે કોઈ બીજો ટેન્શનનો વિષય નથી. બીજી વાત, હોટલવાળા જે ગ્રેવી બનાવતા હોય છે ને એની અંદર લસણની ચટણી નાખતા હોય છે. ડુંગળી તો એ લોકો પણ નથી નાખતા હોતા, કારણ કે ડુંગળી છે ને આયુષ્ય બહુ ટૂંકી હોય છે અને એની સુગંધ છે શરૂઆતમાં 1-2 દિવસ સુધીની સુગંધ સારી લાગે ફ્રાય થયા પછી, પણ આગળ જતાં 2-3 દિવસ પછી એ સુગંધ છે દુર્ગંધમાં પરિણમી જતી હોય છે. એટલે હોટલવાળા જે ગ્રેવી બનાવતા હોય છે એ લોકો પણ ડુંગળી તો ત્યાગ કરતા જ હોય છે ને આપણે તો આજે નાખવાના છીએ જ નહીં. અને લસણની જગ્યાએ આપણે લીલી મકાઈ નાખી શકીએ છીએ. એ ઉપરાંત સરસ મજાની કસૂરી મેથી છે તો એની પણ સુગંધ બહુ સરસ આવે છે. સૂકી મેથી પણ આપણે મેથી દાણા પણ નાખી શકતા હોઈએ છીએ. મેં હાલ નથી નાખ્યા, પણ કંઈ વાંધો નથી.
હવે નાખીએ છીએ આપણે મીઠો લીમડો. ફરીવાર અડધો મિનિટનો ટાઈમ આપીએ અને પછી આપણે ટામેટાં નાખીશું. હવે ટાઈમ આવી ગયો છે ટામેટાં નાખવાનો. હાલ હું 3 ટામેટાનો ઉપયોગ કરી રહ્યો છું. તમે ઓછા વધતા પણ કરી શકો છો. ટામેટાં છે એને સરસ રીતે પાકવા દેવાના છે. ઢાંકીને પકાવીએ તો પણ વાંધો નથી, પણ હા, પાણી નાખવાનું નથી. ટામેટાં પાકશે તો એનું પાણી છે એ જેટલું બળશે એટલું બળી જશે, પણ એ સિવાય ઉપરથી આપણે પાણી નાખવાનું નથી અને એના કારણે આપણે ધીમા તાપે એને પકાવવાનું છે. રાઈટ ભક્તો, અહીંયા ગ્રેવી ધીમા તાપે પાકી રહી છે ત્યાં સુધીમાં આપણે એક મહત્ત્વની વાતને સમજી લઈએ. આપણે સાત્વિક રેસિપીની આ વિડીયો સિરીઝ ચલાવી રહ્યા છીએ અને સાત્વિક રેસિપીની વિડીયો સિરીઝની અંદર જ્યારે આપણે ગ્રેવી બનાવીએ અને એ ગ્રેવી 1 મહિના સુધી સ્ટોર કરવાની વાત આવે તો ઘણા બધા ભક્તોને એવો પ્રશ્ન હશે કે સ્વામી, તો પછી તામસી ના થઈ ગયું કહેવાય? કારણ કે વાસી ખોરાક છે અને તો તામસી પ્રકૃતિનું કહેવામાં આવ્યું છે. ઇવન શ્રીમદ ભગવદ્ ગીતા હોય, શ્રીમદ સત્સંગી જીવન હોય, ઇત્યાદિ મોટા શાસ્ત્રોની અંદર પણ વાસી ખોરાકને તામસી શ્રેણીમાં ગણવામાં આવ્યા છે. તો હું ચોક્કસ કાન પકડીશ અને એ વાત અહીંયા હું કોટ કરીશ કે આપણે જે આ કરી રહ્યા છીએ ને એ દરરોજ માટે નથી. ક્યારેક જ્યારે ઇમરજન્સી છે, ઉતાવળ છે, બહાર જવાનું થયું છે, સમય ઓછો છે અને એ વખતે સમયને સાચવવાની વાત હોય ત્યારે આ રસ્તો છે એ આપણને કામ લાગે છે અને એના માટે કોઈ દોષ પણ નથી. અને હું માનું છું ત્યાં સુધી વિદેશના લોકો પણ વધારે આ કરતા હોય છે. અને જો તમારા ફેમિલીમાંથી કે તમે કદાચ જો બહારનું ખાતા હો, હોટેલ, મોટેલ, રેસ્ટોરન્ટ, તો દરેક જગ્યાએ ગ્રેવી તો બનેલી હોય જ છે. એ લોકો ફ્રોઝન કરી દેતા હોય છે, બરફ બનાવી દેતા હોય છે અને પછી જ્યારે કોઈ કસ્ટમર આવે તો પછી કોઈ બી શાકભાજીને બોઇલ કરી દે, એક બાજુ ગ્રેવીને ગરમ કરી લે અને પછી બંને મિક્સ કરી દે અને ઉપરથી થોડાક મરી મસાલા નાખી દે એટલે તરત તમામ વસ્તુ તૈયાર થઈ જાય. તો બહાર બધી જગ્યાએ આ પ્રોસેસથી જ ફૂડ બનતા હોય છે. રાઈટ? પણ જો આપણે ભગવાન માટે ઓફર કરીએ છીએ તો એવો પ્રયાસ કરવો કે આપણે તાજી વસ્તુ કોઈ પણ બનાવવી હોય તો એ ધરાવવાનો પ્રયાસ કરવો. બાકી આ પણ એક રસ્તો છે, આ પણ એક ઝરિયો છે. આપણે એનો વિરોધ ના કરી શકીએ. ન ફાવે તો આપણે સ્કીપ કરી શકીએ. ગ્રેવી બનાવીને જ આપણે બધું કરવું જોઈએ એવું નથી કહેતો, પણ આ એક રસ્તો છે કે આપણો સમય સચવાઈ જાય અને કોઈ પણ વસ્તુ છે એ સારી રીતે આપણે બનાવી શકીએ. આ ગ્રેવીના આપણે ક્યુબ્સ પણ બનાવી શકીએ છીએ. લાસ્ટમાં કદાચ એની વાત કરું કે ના કરું, પણ ગ્રેવી જ્યારે ઠંડી થઈ જશે, હવે આપણે ચાને આપણે બફાણા પછી એને મિક્સર ગ્રાઇન્ડની અંદર સંપૂર્ણ ક્રશ કરી લઈશું. પછી એને બરફની જે ડીશ આવતી હોય છે એની અંદર નાખી અને પછી એને ફ્રોઝન કરી દઈએ તો ક્યુબ્સ બની જાય. તો એ ક્યુબ્સ પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એ સિવાય કોઈ બળના ડબ્બાની અંદર, કાચના ડબ્બામાં ભરી લઈએ તો પણ આપણે એ રીતે પણ એને સ્ટોર કરી શકતા હોઈએ છીએ અને મિનિમમ 20-25 દિવસ, મેક્સિમમ 1 જ મહિના સુધી આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ અને એમાં કોઈ દોષ નથી એવું મારું માનવું છે. ફરીવાર કહું છું કે કદાચ અમે મારી કોઈ ભૂલચૂક હોઈ શકે, પણ આપણે સાત્વિકતાને આગળ રાખીએ અને એવા મસાલાઓ ઉપયોગ કરીએ કે જેનાથી આપણો ધર્મ પણ સચવાય અને વસ્તુ છે ટેસ્ટી પણ આપણે બનાવી શકીએ અને ઠાકોરજીને થાળ ધરાવી શકીએ. રાધે રાધે. આશરે 5 થી 7 મિનિટનો ટાઈમ ગયો હશે. જોઈએ છે તો તેલ છૂટું પડી ગયું છે. એઝ વેલ એઝ આપણા ટામેટા છે એ પણ એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે. ભક્તો, હવે આપણે મારી પાસે જે સૂકા મસાલાઓ છે જેમાં હું હાલ દાળિયા લઈ રહ્યો છું, શેકેલા ચણા, એટલા કાજુ છે. કાજુની સુગંધ છે બહુ સારી આવે છે એટલે ગ્રેવીમાં કાજુ તો નાખવા છે. અને એ ન હોય તો પણ વાંધો નથી, પણ એની જગ્યાએ પછી બદામ અથવા સિંગદાણા એ પણ ચાલે છે. તલ પણ આપણે નાખી શકીએ છીએ. આજે મેં તલ પણ મિક્સ કર્યા છે પણ કોઈ વાંધો નથી. ઘણી બધી વસ્તુ નાખી છે એટલે એનો કોઈ સવાલ નથી આવતો. અને આપણે ધનિયા પત્તી છે, ધનિયા ગંઠલ સાથે હવે અડધો મિનિટ સુધી એને પકાવવા દઈ અને પછી ઠંડી કરી લઈએ. પણ હા, હવે આ સ્ટેજ ઉપર આપણે સૂકા જે પાવડર છે એના નાખી દઈએ છીએ. લાલ મરચું પાવડર, હળદર પાવડર, કાશ્મીરી લાલ મિર્ચ કલર માટે,
ઘરમાંથી ખાસ જેટલી ખવાતી હોય પ્રમાણે કરતાં ઓછા પ્રમાણમાં નાખી દેવાનું. એ સાથે હળદર છે, નાખી કલર સારો પકડશે. અને હળદર છે પણ એક નેચરલ પ્રિઝર્વેટિવનું કામ કરે છે, એ પણ બહુ સરસ લાગે છે, તો એ પણ નાખવું જોઈએ. શેકેલું ધાણા જીરું પાવડર અને છેલ્લે નાખીશું આપણે નમક. સફેદ નમક પણ નાખી શકાય છે. હું હાલ બ્લેક સોલ્ટ નાખી રહ્યો છું, અડધું અને અડધું નાખું છું સફેદ નમક. ભક્તો, અહીંયા એ વાતનું અનુસંધાન રાખવાનું કે ગ્રેવીની અંદર દરેક મસાલા છે એ આપણે વધારે એક્સ્ટ્રા નાખ્યા છે. જેમાં આપણે નમક પણ એક્સ્ટ્રા રાખી શકીએ છીએ, એ સાથે હવે ખટાશ નાખીશું તો એ પણ એક્સ્ટ્રા રાખવાનું. ગળ પણ આમાં આપણે નાખતા નથી કારણ કે જરૂર નથી, બાકી નાખી શકીએ છીએ, એમાં કોઈ ઇશ્યુ નથી આવતો. અને એ સાથે તીખાશ પણ આપણે એક્સ્ટ્રા રાખી છે. અને નમક નાખીએ છીએ ગ્રેવીમાં, ગ્રેવી પૂરતી નાખવાની છે, સાથે સાથે એક્સ્ટ્રા જો હશે તો જેનાથી આપણે જ્યારે કોઈ પણ બીજી નવી સબ્જી બનાવીશું તો પછી એ વખતે સબ્જી પૂરતું જ આપણે નમક નાખવાનું રહેશે. તો જ્યારે ગ્રેવી બનાવીએ ત્યારે એનું બેલેન્સિંગ આપણને ખબર હોવું જોઈએ. જો વધારે નાખીશું તો પછી એ નવા શાકભાજીની અંદર આપણે એને સ્કીપ કરવું જોઈએ. તો નમક છે, ગળપણ છે, ખટાશ છે, બધું આપણે રીતે એને બેલેન્સ કરી અને નાખતું રહેવાનું. હવે છેલ્લે આપણે નાખીએ છીએ વિનેગર, જેને આપણે હિન્દીમાં સિરકા પણ કહેતા હોઈએ છીએ. ગુજરાતીમાં કદાચ સિરકા કહેતા હોઈશું, મને ખ્યાલ નથી. પણ હવે એ પ્રિઝર્વેટિવનું કામ કરશે અને એક્સ્ટ્રા જે ટેંગીનેસ છે એનું કામ કરશે. પ્રિયજનો, આપણી ગ્રેવી સરસ મજાની બનીને તૈયાર છે. આ માસ્ટર ગ્રેવી હવે 1 મહિના સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ. પણ હા, મહત્ત્વની વાત એ છે કે ગ્રાઇન્ડ કરતી વખતે આપણી જે ગ્રેવી છે એની અંદર થોડુંક આપણે પાણી નાખ્યું હોય, કારણ કે નહીંતર પછી ગ્રાઇન્ડર છે સપોર્ટ ના કરે, એટલે એકદમ ક્રશ ના કરે. એટલે એ પાણી જે થોડુંક નાખ્યું હશે એ પાણીને ફરીવાર પાછી એની કડાઈમાં નાખી આવી રીતે અને થોડીક વાર માટે ચલાવતા રહીએ 2 થી 3 મિનિટ સુધી, તો પાણી બધું બળી જશે, ભેજ છે બળી જશે. અને ત્યાર પછી આપણે એને ઠંડી થવા દઈ અને કોઈ પણ એરટાઇટ ડબ્બાની અંદર પેક કરી શકીએ છીએ. સાથે સાથે અત્યારે હું તમને એ પણ દેખાડીશ કે આ ગ્રેવી છે એની અંદર આપણે રાઈ જીરુંનો તડકો પણ જો નાખી દઈએ તો પછી કોઈ પણ શાકભાજી આપણે બનાવવું હોય તો એમાં વઘાર પણ લેવાની જરૂર પડતી નથી, ફક્ત બોઇલ કરવું પડે છે, જેમ અમે આ બટાકાને બોઇલ કરી લીધા છે એવી રીતે. અને પછી તરત જ આપણે મિક્સ કરી શકીએ અને ઇન્સ્ટન્ટ સબ્જી છે તૈયાર થઈ જાય. તો ચાલો આપણે અત્યારે રાઈ જીરુંનો વઘાર, નાનકડો એવો વઘાર લઈએ. 3 ચમચી રાઈનું તેલ ગરમ થયું છે. હવે રાઈ ફોડી લઈએ. જીરું નાખી દઈએ. બસ 2 જ વસ્તુ નાખવાની છે, બીજી કંઈ જરૂર નથી.